અને આખી જૂનો બોલી બોલીને ઠરી નીકળી ગયા પ્રેમ ભિક્ષુકમાં, પુનિત હોલમાં, રણછોડદાસજી આશ્રમમાં, ઇસ્કોનમાં મંત્ર બોલી બોલી ઠરી નીકળી ગયા, મરી ગયા આવના. ભેગો નો થયો કૃષ્ણ, ભેગો નો થયો રામ, ભેગો નો થયો શિવ. મંદિરોમાં તો વાગતું જ હોય. મારો એક ભાઈબંધ છે, એના ઘરમાં ઓમ રેમ ક્લેમ ચામુંડાએ વિજય નમઃ, ઓમ રેમ ક્લેમ ચામુંડાએ વિજય નમઃ ચાલુ જ હોય 24 કલાક. મેં જે ડબલું બંધ કરીને આમ કેમ, તો કે 24 કલાક ચાલુ જ હોય. એટલે ઓળખી લે, ઓળખી લે. પ્રગટ ભક્તિ કરવી હોય અને પ્રગટાવશે, પ્રગટ હશે. આ શરીર મારું છૂટી જાય એક વાત છે, મારું ન બોલાય, ગુરુજીનું છે. પણ આ શરીર દોણીમાં અગ્નિ લઈને પછી જમણા પગના અંગૂઠે અડાડે અને હળગાવે. યા ઇલેક્ટ્રિકમાં ઘાલી દે, બમૂડું ખોલી ગોળ ગોળ ચકેડું ખોલીને જાઓ. 15 મિનિટ નો થાય તે અરુણભાઈ ક્યાં ગયા? હે એટલે ડાઘું હોય ને એ કે હવે હમણાં સમરણના ધોનની રૂમ છે ને, ત્યાં જાહેરાત કરશે એટલે હમણાં ભાગવું નથી. આપણે એમ કરીને વડે જઈને ચા પી આવી, ગાંઠિયા ખાઈ આવી. પછી વાતું કરે, અરે કેવું હતું, પૃથ્વીમાં પૃથ્વી વહી ગઈ, જળમાં જળ વયો ગયું, અગ્નિમાં અગ્નિ વયો ગયો, વાયુમાં વાયુ વયો ગયું અને આકાશમાં આકાશ વહી ગયું. પણ અરુણિયો ક્યાં ગયો? આ શરીર હમણાં ક્યાં ગયું? પણ અરુણિયો એટલે આ ગાદીપતિ એમ કે, જો આ તમે નથી, તમે આત્મા છો. પછી દેખાડે ને કે હવે તમને અગ્નિ બારે કે ના, તમને વરસાદ ગમે એવો આવે, તમને પલારે તો કે ના, વંટોળિયો કેવા કેવા નામ હોય. બિપોર જોઈ કેવું વાવાઝોડું. હા, તો તમને ઉડાડે તો કે ના, તો પ્રહાર કરે. આ યાદ લાગી કેટલા મકાન અને આ કુંભ મેળામાં 200 ટેન્ક હરી ગયા કે, પણ આત્માને અગ્નિ બારે તો કે ના, વાયુ ઉડાડે તો કે ના. આ કપાળમાં લેપ કેવા કરે તમે જો તો, આમ 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 કરી કરીને. ઓલો રામભદ્રાચાર્ય આંધ્રો આંધ્રો આમ ટીલા કરી અને આમ કેટલી વાર તૈયાર થતો હશે. રામભદ્રાચાર્ય હાવ પ્રજ્ઞાચક્ષુ, કેટલું જ્ઞાન પાએ. દંડી સ્વામી કહેવાય એને, 2 ચમર ચડતા હોય એને આમ. બજરંગદાસ બાપુના અહીંયા કેવા ડાઇનિંગ ટેબલ, રોટલીના મશીન, લાડવાના મશીન, બધાએ મશીન. સીતારામ બાપા હતા તે હરિહર હાલતું હતું અને બાપાની મૂર્તિ ચાંદીની મૂકી હતી. જેથી ચાંદીની મૂકી પટેલનગરમાં, તો એ જે લેસમાં ચડાવી હતી એ લેસમાં આમાં ભરતી હતી. મેં જોઈ હતી પટેલનગરમાં.
કારખાનામાં, અને પછી આખા શરીરમાં એલ્યુમિનિયમમાં બધું સરસ કર્યું. મારા કોઈ દુશ્મન નથી હો, પણ મારા ગુરુના વચનમાં મને પૂરેપૂરો વિશ્વાસ છે. કાલે વાત કરી હતી કે તમારા શરીરમાં ઇન્દ્રિયોના દ્વારે દેવતાઓ રહેલા છે. સ્થાનક જમાવીને ઇન્દ્રિય દ્વાર ઝરૂખા નાના તહ સુરબે છે કરી થાના. દેવતાઓ બધા પડી જાય પછી. હવે કહે છે અરુણભાઈ બોલતાય નથી. કાં તો કે વાણીના દેવ ઉઠી ગયા. હવે કોઈને ઓળખતાય નથી. કાં તો કે આંખના દેવ ઉઠી ગયા. જાઓ બેન. એટલે પ્રગટની ભક્તિ કરવી હોય, તમારું ભજન કરવું હોય તો હું તમને કહું છું કે તમે જરૂર આવો. 9:30 થી 11:30 દિવસે પતર ખાંડવા કોઈ ન આવે. મહેરબાની કરી. કંચનબેન, આ મનુઆચાને જવું છે ને પ્રસાદી આપી દો. હા, ઓલા જલારામને બોલાવો. ચા બનાવી નાખો. હવે ચા મૂકી દે. મોટા તપેલામાં નાની જલ મરે પણ નાની ઉઠે જાગ. મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચો ને તો તમારે તો કાંઈ સહન કરવાનું આવ્યું નથી. મહાપુરુષોએ જેટલું સહન કર્યું હોય ને, અને ગુરુદેવ કહેતા હરજીવન હરી કે સહન કરે ને એ સંત થાય. જે સહન કરે ને એ સંત થાય. ખલક સબ રેન કા સપના, સમજ મન કોઈ નહીં અપના. એ મારા મન સમજી જા, કોઈ આપણું મન. પેટનો દીકરો કહ્યું ન માને ને તો આપણે તરત જ કહી દઈએ છીએ એ ભાઈ તું તારી સગવડતા તારી રીતે બધું કરી લે. આ મન જે છે એ તમારી માથે ચડી બેહે એ વ્યાજબી છે? ઘોડાને દોરીને બાપ દીકરો જતા હતા. એટલે કે છે ને મૂર્ખા, છતે ઘોડે હાલીને જાય છે. એ બાપુ તમે બેસી જાઓ, હું આવેલો આવીશ. એટલે બાપ બેઠો. એ નહીં બેઠો હોય, કોઈ પેલા વહેલો બેઠો હોય છે. આ નાનો છોકરો હાયલો જાય છે ને પોતે ગઈઢો માથે ચડી બેઠો છે. એટલે કે બેટા હું ઉતરી જાઉં તો બેસી જા. કોફી વાળો બીજું કોઈ છે? એમને 3-4 બનાવી નાખ પૂછમાં. હા, હું પીશ રકાવી એક બેટા. સમજો, કોફી ક્રિસ્તા પીશે તો કોફી ફર્સ્ટ ક્લાસ બનાવો. સરસ. અહીંયા જગ્યા છે, ઉભા રહ્યો. અહીં છે જગ્યા બેટા. આવે જ અંદર આવતા જગ્યા. રહ્યો. કોઈ જાય નહીં પ્રસાદી લીધા વગર. હા, હાઈતે કોઈ નહીં લેવા દેવાના. બધાને તમારે માપ પ્રમાણ દઈ દેવાની. કારણ કે અમે નાના માણસ છીએ, અમારી શક્તિ એવી ભક્તિ કરતા હોય. જમણવાર મારા ગુરુના દીકરાએ 22 તારીખ રાખ્યો હતો, એટલે જમણવાર અમે નથી રાખ્યો. આ તો અમને કંકોત્રી મેળી હોય એના ઘરનું જમવાનું થોડુંક આવ્યું, એમાંથી જેટલાને બેહાડવાના હતા એટલાને બેહાડી દીધા. જમણવાર ન રાખવાનું હોય. હા, જેમ છે એમ જ વાત. બે તો કરવાનું નથી મારે. હા, આવે એ જાય ને જાય એ આવે. વાત થતી ગધેડાની ઘોડાની. એટલે પછી દીકરો બેઠો કે જેને ઊંઘીને ઊભો થાય છે બાપ ગઈઢાને હરાવે.
એટલે કે હવે કેમ કરશું બાપા? તો કે આપણે બેય બબે પગ ઉપાડી ઘોડો ઉપાડ્યું. આ જગતને પગે ગાય એમ નથી હો ભાઈ. હા કિચન મૂર્ખા છતે ઘોડાને ઉપાડ્યું. એમાં મનનો વિચાર રહેજો, એ તમને ખ્યાલ આવી જાય. કબીરે ક્યારે કીધું હશે? મન કા કયા ન કીજીએ, મન જ્યાં ત્યાં લઈ જાય. મન કો તો ऐसा મારીએ ટૂંક ટૂંક હો જાય. એક શ્વાસ વધે નહીં, એક શ્વાસ ઘટે નહીં. જેટલા લેવાના હોય એટલા લેવાના જ હોય. ટાઈમર છે ટાઈમર. કોઈનો ફટાકિયો જન્મે ત્યાં ફૂટી જાય અને કોઈ 125 વર્ષ ના થાય. દુઃખ સુખ તો આવવાના આવવાના ને આવવાના જ. પણ મનની અંદર એને સુખ દુઃખ મનવાનો આણી આ ઘટાઈ રે ગયડા. ટાયડા કોઈના નહીં ચડે, રઘુનાથના જયડા. એ જેના જયડા છે ને એના આપણે અંશ છીએ. રાજાનો દીકરો કુંવર ભલે રહ્યો પણ કાંઈ કુંવર ને કુંવર ન રહે. એ થાય પછી રાજા. એમ ઈશ્વરનો અંશ છે. એ સમયાંતરે બધી ચાલાકી મૂકી અને એકદમ નિર્દોષ બની જાઓ. મન એટલું ચોખ્ખું રાખો કે કોઈના અવગુણ દેખાય નહીં. ચિત્ત એવું કરો કે એટલું ચોખ્ખું થઈ જાય કે ડૉક્ટરના ઉંમરે ક્યારેય જવું નહીં પડે. મલિનતા યાદ રાખજો, ચિત્તમાં જ છે બધી. ચિત્ત ચોખ્ખું હોય તો જ્ઞાન રૂપી વાજી એટલે ઘોડા ઉપર બેસીને ગાજો. હા, ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ એ પણ ભાઈ જેને મારા થયા હોય મહેરબાન. મારું ભજન મને શીખવાડ્યું એમાં એને હું કાંઈ દઈ હું એમ નથી. ક્યાં દઉં ક્યાંથી લાવું કોછે ને મેરા. આ શીશ કાપી સદગુરુ ચરણે ધરું તો હે નાથ તેરા ન તેરા. આપણે તન મન દીધા એટલે શું આપણા હતા? એ તો એના હતા ને એને આપ્યા. આ ભાઈ બ્રાહ્મણના આખું ગાયલું દીધું હતું કોયલ વાળું. એના દીકરાની વહુને ચેક કરવાનું ડૉક્ટરે કીધું. એટલે એને કીધું કે અમારે ગાડલું લઈ જવું છે. હું ધારું તો એમ શેનું ગાડલું? કોંગ્રેસનું ગાડલું? હાલતીનો હાલતીનો. હા, નથી દેવું. એને બદલે તરત જ કાઢી નાખ્યું અને હંકેલી અને ચેન આખી દઈને એની એમાં તન મન ધન પરાણે પડાવી લે અને તેથી દેવા પડે. એના કરતાં પહેલેથી જ નક્કી કરી લ્યો કે એના જ છે. હે, તમે 500 રૂપિયા લીલાના સ્વૈચ્છિક આપો અને છરીની અણીએ કોક પડાવી દે તમારી પાસે તો તમને આનંદ છે માનીએ. તમે સ્વૈચ્છિક જે 500 રૂપિયા દીધા એમાં તમને આનંદ રહે. ઓલા બળાત્કારે તમારા તજવા નહોતા અને તજવા પડ્યા. એમાં કાળીંગો ગમે ત્યાંથી આવી ખોખો મારશે. હા, કાંઈ નક્કી નથી. ઓચિંતાના ગયા ઉપડી. એક ભજન કરી દો એટલે આ તિથિ છે ને એટલે ઘંટીમાં દાણા માતાઓને ખબર છે કે પડમાં અંદર ઘંટીના ઉગલા પડમાં નાખી છે એટલે ઘર ઘટ લોટ થઈ અને નીચે આવે. ચલતી ચક્કી દેખ કે ગયા કબીરા રોય.
दो पाटन के बीच में साबित बचा न कोई એમાં દેખી દુનિયાને જાતા દરેકના ઘરમાં મહિનું થયું હોય કોઈ દી વિચાર કર્યો કે આ ક્યાં ગયા છે અહીંયા હું ઘરે હોઉં મારી કાકી આવે વિજયા ચીનાની વહન ચીનાની માં સરલાને તેડી આવે ઉષાને તેડી આવે જ્યોતિને તેડી આવે ને ટીનિયા મીનિયા વીનિયો ભીનિયો બધા આવડા કાવડા ભેગા ભેગા અહીંયા આવે બપોરે ભાભી નથી એને મેં કાકી તો પાઠશાળાએ ગયા છે હું પછી આ છોકરા કોઈ રહેતા નહોતા એટલે કે હાલ ભાભો ત્યાં જાય એટલે અહીંયા આવી તો ભરને આવ્યો કાકી બેહો પણ માં જાય તો અહીંયા બા હોય ને આ બધા તમારા ઘરમાં મેરા હોય મારા ઘરમાં મેરા હોય એ ગયા ક્યાં હા અને આ બજરંગદાસ બાપુ ક્યાં ગયો હા રામ ક્યાં ગયો જેની પૂજા રામની પૂજા બધાય કરે છે કૃષ્ણની પૂજા બધાય કરે છે પણ એ બે મરી ગયા કોની પૂજા કરે છે एक मुहूर्त में ऐसी देखी जना राम कृष्ण पुजारा भर में मत बोलो ग मारा તમે પ્રેમથી જોઈ લ્યો પ્યારા એ કોની પૂજા કરે સૂર્ય દેખાય છે અને સૂર્યમાં જેનું તેજ છે એ કેમ દેખાતો નથી ચંદ્ર દેખાય છે અને ચંદ્રમાં જેનું તેજ છે એ કાં દેખાય નહીં આ જ્યોત બને છે ઘીની કે તેલની એમાં જેનું તેજ છે એ દેખાય છે એ કાં દેખાતું નથી જ્યોત તો દેખાય છે પછી અગ્નિ તારામાં જેનું તેજ છે એ કાં દેખાતો નથી અગ્નિ તારા તો ઉપર કેટલા છે તો ચમકતા હોય જે ગુરુના વચને રહ્યા એ ન બહુ તેરા તારા અને અગ્નિનો ભડકો કર્યો હોય આ ફાગણ મહિનામાં 50,000 નાળિયેર હગાવીને હોળી કરે તો એ ભડકો દેખાય પણ એમાં તેજ કોનું છે ગીતાજીમાં લખ્યું છે કે હે અર્જુન સૂર્યમાં ચંદ્રમાની અંદર અગ્નિ તારાની અંદર ગાયના ઘીની જ્યોતમાં અને અગ્નિમાં જે તેજ છે તે તો મારું જા અને અગ્નિ છે ને એ જ્યાં જોવો ને ત્યાં આહુતિ આપવી સ્વાહા સ્વાહા ભોખમરો ન કરવો આપણા શરીરમાં પેટમાં જઠરનો અગ્નિ છે જઠરાગ્નિ એમાં જમી લેવું ટાઈમે ટાઈમે અનિયો નાચે અનિયો કૂદે અનિયો કરે તાના માના એક દી અન્યો ન મળે તો આ ભગતરાજ થઈ જાય છાના માના પેટે મોટું કુમડું અને ઓહળિયું એનું અન્ન ટકે ટક મળે તો મોજું કરે માન તમારા હાથમાં છે હવે કોફી આવી ગઈ અને ભલે ભલે દે કોઈ જેને કીધું હોય હા ઓળો આય બેટા એક મિનિટ હવે કોફી પી લાવો પણ પીએ છે આત્મા હો અને આત્માને ખબર નથી કોફી કેવી છે એ આપણી એવી કોફીની સંભાળ રાખવા નવરો નથી પણ એ નથી પીવું
તમામ એ કામ પાકીટ ઉપર કરવા આપી દો. નામ તમારે કાયમ ઉપર મળે આપી નહીં. દો. કરો છો કામ તમામ. બટુક મારે જોવો હોય કે હરજીવન બાપો જોવો હોય તો લાઈક. ક્યાં હશે? હરબેન જો. ધીરે ધીરે એ ક્યાં હશે? વળી અહીંયા ક્યાં મૂકો? અહીંયા મૂકતો નહીં, આમાં નીચે ટીપા પડે ને એટલે મૂક્યું અડાડ્યું. ટીપા ને પડે. બધું કપડું આવે છે કાંઈ વાંધો નહીં. કપડું તો ન લઈને લાવો હવે મયુરભાઈ તમે બોલો.